નમસ્કાર મિત્રો. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. હાલમાં ગણપતિ ઉત્સવ ચાલે છે, તો હમણાં નાના નાના બાળકોની અંદર છે ને પ્રસાદ ખાવાનો બહુ ક્રેઝ હોય, મોજ આવી જાય લોકોને. આપણે થોડા નોકરી ધંધામાં પડ્યા હોય, કોઈક વાર આરતીમાં જવાય, પ્રસાદ લેવાય ન લેવાય. તો મારો ભત્રીજો છે નાનો, દરરોજ આરતીમાં જાય એમ પ્રસાદ લાવે એમ, તો હું પહેલાં તૂટી પડું એની પર ને પ્રસાદ બધો ખાઈ એમ. એ રોવા જેવો થઈ જાય કે નક્કી કાકો હરામનો પ્રસાદ ખાય છે. કોઈક દી આરતીમાં આવતો નથી, મારા રસ્તામાં આડો ફળીને પ્રસાદ ખાઈ આવ્યો. 2 દિવસ સુધી પ્રસાદ ખાધો, બાકીના દિવસો મારે નજીક ન આવ્યો, દૂર સલામ કરીને ભાગે. હું પ્રસાદ વગર રહી ગયો. મને થોડો અફસોસ થયો કે નોકરી ધંધામાં જવાનું હોય, થોડું લેટ થઈ જાય, કરીએ શું. એક દિવસ તો એને મારો વારો પાડી દીધો. મને લાગી નવાઈ, શું મારી પાસે આવ્યો દળિયું લઈને પ્રસાદનો. એ અંકલ 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 શું છે, લ્યો પ્રસાદ તમારા માટે સ્પેશિયલ પ્રસાદ, સ્પેશિયલ. મેં કહ્યું સ્પેશિયલ પ્રસાદ કેવું છે? જો દળિયામાં જુઓ, જુઓ બુંદીનો પ્રસાદ. હું શું વાત કરું, બુંદી મારું પ્રિય હોય, મજા આવી. અંદર જોયું ને તો ખબર પડી કે આ બુંદીનો રંગ અલગ દેખાયો. બુંદી મેં કહ્યું યાર લાલ આવે, પીળી આવે, લીલી આવે, કેસરી આવે, પણ આ બુંદીનો રંગ કયો છે? મને કે કયો રંગ, બોલો બોલો. મેં કીધું આ બુંદીનો રંગ કાળો છે, કાળો. આ કાળી બુંદી લાવ્યો ક્યાંથી? અંકલ અંકલ આ બુંદી તમારા માટે સ્પેશિયલ છે, ખાઓ ખાઓ, મજા આવે, મોજ આવે, ખાઓ ખાઓ. મેં કીધું યાર આ કાળી બુંદી કોઈ દી જિંદગીમાં જોઈ નથી યાર, કેમ કરીને ખાવું યાર? ના ખાઈ લો, ખાઈ લો. ના ખવાય યાર, તું મને બતાવો તો ખાવું ને યાર. ક્યાંથી લાવો, કઈ દુકાનમાંથી લાવ્યો? મને કે નહીં બતાવો, તમે ખાઈ જાઓ, ખાઈ જાઓ, મોજ કરો, મોજ કરો. દોરીને મારી મોજ કરતા હતા ને, હવે મોજ કરો. પણ કે તો ખરો યાર, તને હું છે ને 50 રૂપિયા આપું, મને જણાવો. 50 નહીં પણ 100 રૂપિયા આપું. 100ના 200 લે, ચાલ. મને જણાવો શું છે. મને કે તમે કલાકાર છો ને? હા કલાકાર છું. તો હું તમારે કલાકારની ભાષામાં જ કહીશ. કઈ ભાષા? કે શાયરીની ભાષામાં કહીશ. ચાલ તું કહી દે યાર મને, કે આ કાળો પ્રસાદ, કાળી બુંદી આવી ક્યાંથી? તો મને કે જો સાંભળો કાકા. અરે બકરી તેરી ભી ક્યા શાન હે, અરે બકરી તેરી ભી ક્યા શાન હે. મેં કીધું વાહ 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 વાહ, શું શાયરી છે. અરે બકરી તેરી ભી ક્યા શાન હે, તેરી પૂંછ કે નીચે बूंदी की दुकान है, तेरी पूछ के नीचे बूंदी की दुकान है. અરે બાપ રે બાપ, આવી દુકાનમાંથી બુંદી લાવ્યો? હા, કાળી કાળી બુંદી, બકરીની લીંડી લાવ્યો તો. આવા અઘરા થઈ ગયા આજના બાળકો, સાચવીને રહેવાનું. થોડા દી પહેલાં આમ અમારા બારણામાં એક રોડ છે, રોડ પરથી છે ને બાઇક પર બકરા લઈને જતા હતા, અને બકરા માંડ્યા રોવા. તમારા ભત્રીજો ઘરમાંથી દોડતો દોડતો આવ્યો. મને કે અંકલ અંકલ આ બકરા શું કામ રોવે છે? મેં કીધું ગાંડા, આજે તારી રજા છે ને? હા રજા છે, રજા છે. ત્યાં કેલેન્ડરમાં જોઈને આવો આ શાની રજા છે. તો મારો ભત્રીજો ગયો કેલેન્ડરમાં જોવા, અને જોઈને આવ્યો તો જોયું, અંકલ અંકલ આજે બકરી છે. મેં કીધું યાર એટલે જ રોવે છે, એને કાપી નાખશે, મારી નાખશે એટલે રોવે છે. તમારા ભત્રીજાને મેં કહ્યું યાર તું શું સમજી લો, મને એમ કે એને સ્કૂલ જ એટલે રોવે છે. આવા મિમિક્રી કરતા.